અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, નુકસાન અમે જોયું છે। અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે। તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય। જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું। રાજુ કરપડાની રેલી કહો કે યાત્રા એ અમરેલી પહોંચી, પણ રાજુ કરપડાની વાત કરીએ તો તેમની સભા ચાલુ છે, આંદોલન ચાલુ છે, એ દરમિયાન કમોસમી વરસાદ પણ વરસ્યો છે। ખેડૂતોને અલગ અલગ જગ્યાએ ક્યાંક થોડું તો ક્યાંક વધુ નુકસાન થયું છે, ત્યારે રાજુ કરપડાએ આ જ મુદ્દે અમરેલીના કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું। નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં। જે રીતે ખેડૂતોને નુકસાન થયું છે, રાજુ કરપડાને એ વાતનો અહેસાસ છે કે જો એ ખેડૂતોના લોકલ મુદ્દા નહીં ઉપાડે તો ખેડૂતોમાં લોકપ્રિય નહીં બને, અને એટલા માટે જ અમરેલી કલેક્ટર ઓફિસ પહોંચીને તો એ આવેદનપત્ર પણ આપ્યું અને મીડિયાને સંબોધન પણ કર્યું। આવું જોઈએ આ સમગ્ર ઘટના અને કેવી રીતે રાજુ કરપડાએ ખેડૂતોનો મુદ્દો ઉપાડ્યો। તુલસી શ્યામથી યાત્રાની શરૂઆત કરી, 24 સુધીની અમારી યાત્રા છે। પરંતુ ગઈકાલે સાંજે અમરેલી જિલ્લા સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે પવન ફૂંકાણો, અમુક જગ્યાએ કરા પડ્યા છે, અમુક જગ્યાએ વરસાદ આવ્યો છે। એટલે જે ખેડૂતોનો તૈયાર પાક હતો, ખાસ કરીને આ સિઝનમાં તો આ વર્ષે તો એવું થયું છે કે ચોમાસુ પાકમાં પણ અનિયમિત વરસાદ પડવાના કારણે ખેડૂતોને ખૂબ મોટા પ્રમાણમાં પાક નુકસાન થયું। હવે એ પાક નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને ખેડૂતે શિયાળુ પાકનું વાવેતર વધાર્યું, પાક તૈયાર કરવા માટે મહેનત કરી, તમામ પ્રકારના ખર્ચ કર્યા, પાક તૈયાર થઈ ગયો અને વરસાદ પડ્યો એટલે કોઈનો ખેતરમાં પાક પલળી ગયો, કોઈનો ખળામાં પાક પલળી ગયો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં શિયાળુ પાકમાં નુકસાન થયું। એવી જ રીતે સુરેન્દ્રનગર જિલ્લો હોય, અમરેલી જિલ્લો, ગીર સોમનાથ, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જે દિવસે દિવસે હવે બાગાયતનું વાવેતર વધતું જાય છે, તો બાગાયત પાકમાં પણ જ્યારે વાવાઝોડા જેવો માહોલ હતો, અતિ ભારે પવનના કારણે ઝાડ પડી ગયા છે, ખૂબ મોટા પ્રમાણમાં આવેલા ફળો પણ પડી ગયા, કેરીના પાકમાં પણ ખૂબ મોટું નુકસાન છે। તો આપ સાહેબ મારફતે મુખ્યમંત્રીશ્રીને એક રજૂઆત છે, આવેદનપત્ર પણ અમે યાત્રાની વચ્ચેથી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ આજે સવારે અચાનક એટલે બનાવવો પડ્યો કે ખરેખર નુકસાન અમે જોયું છે। અમરેલી જિલ્લામાં નુકસાન જોયું, ગીર સોમનાથમાં અમે ગઈકાલે હતા તો રાત્રે ત્યાં પણ ખૂબ પવન ફૂંકાણા છે। તો જે નુકસાન છે એનું તાત્કાલિક ધોરણે સર્વે થાય અને ખેડૂતોને યોગ્ય વળતર મળે, આ મુદ્દે રજૂઆત હતી। અમારા સાથે જે આગેવાનો છે યાત્રામાં, આ આગેવાનોની સાથે અમરેલી જિલ્લા, ગીર સોમનાથ જિલ્લાના પણ આગેવાનો ઉપસ્થિત છે। ખાસ કરીને ચાલુ વર્ષે ચોમાસુ સિઝનમાં પણ અનિયમિત વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં પાક નુકસાન થયેલું। ખેડૂતોને ચોમાસુ સિઝનમાં જે નુકસાન થયું છે એ ભરપાઈ કરવા માટે થઈ અને શિયાળુ પાકમાં તનતોડ મહેનત ખેડૂતોએ કરી, પુષ્કળ પ્રમાણમાં એટલે કે જે દર વર્ષે વાવેતર થતું એના કરતાં 1.5 ગણું વાવેતર આ વખતે ખેડૂતોએ કર્યું છે। તમામ પ્રકારના ખર્ચ અને મહેનત કરી અને ખેડૂતોએ શિયાળુ પાક તૈયાર કર્યો, ત્યારે તૈયાર પાક પર જે અત્યારે કમોસમી વરસાદ થયો છે, જેના કારણે
મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પાક નુકસાન થયું છે. ગઈકાલે 19/3/2026ની સાંજે સૌરાષ્ટ્રના ખાસ કરી અમરેલી, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર સહિતના જિલ્લાઓમાં જ્યાં ભારે પવન પણ ફૂંકાણો, કરા પણ પડ્યા, વરસાદ પણ થયો છે, તો જે ખેડૂતનો ખળામાં પાક તૈયાર હતો, જે ખેડૂતનો ખેતરમાં તૈયાર થયેલો પાક હતો, એના પર પાણી ફરી વળ્યું. એવી જ રીતે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં જ્યાં બાગાયતી વાવેતર પણ દિવસે દિવસે વધી રહ્યું છે, તો બાગાયતી પાકમાં પણ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે આજે અમે અમરેલી કલેક્ટર મારફતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને ખેડૂતોને જે પાક નુકસાન થયું છે એ પાક નુકસાનનું વળતર તાત્કાલિક અસરથી ખેડૂતને ચૂકવવામાં આવે. રાજુ કરપડાની આ વાત સાંભળીને કે જે રીતે તેમણે આવેદનપત્ર આપ્યું છે તે રણનીતિ જોઈને આપને શું લાગે છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.